ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તેનો પ્રશ્ન 7, મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો. એક્સટર્નલ ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર. આની અગાઉના વિડીયોમાં આપણે મૂડી માળખાનો અર્થ, મૂડી માળખાની વ્યાખ્યા સમજી ગયા છીએ. ફરી એકવાર મૂડી માળખાનો અર્થ સમજીએ. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. અને મૂડી માળખાની વ્યાખ્યા પણ આપણે આગળ સમજી ગયા છીએ. મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. તો મૂડી માળખાને અસર કરતા પરિબળો એ બે પ્રકારના હોય છે. આંતરિક પરિબળો. આંતરિક પરિબળો વિશેની માહિતી આપણે આના અગાઉના વિડીયોમાં મેળવી હતી. અને મૂડી માળખાને અસર કરતા બીજા પરિબળો હોય છે બાહ્ય પરિબળો. તો આજના વિડીયોમાં આપણે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજીશું. મૂડી માળખાને અસર કરતું પ્રથમ બાહ્ય પરિબળ મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મૂડી માળખાની રચના કરતી વખતે તેજી મંદીના વલણો ધ્યાનમાં લેવામાં આવે છે. મૂડી માળખું શા માટે બનાવવામાં આવે? જ્યારે પણ કંપનીને મૂડીની જરૂરિયાત હોય તો અલગ અલગ પ્રકારની જામીનગીરી બહાર પાડીને મૂડી મેળવી શકે છે. તો બજારની અંદર તેજીની પરિસ્થિતિ છે કે મંદીની પરિસ્થિતિ, તે જામીનગીરીઓના ખરીદી અને વેચાણ ઉપર અસર કરતી હોય છે. જ્યારે મૂડી બજારમાં મંદીની પરિસ્થિતિ હોય ત્યારે રોકાણકારો વ્યાજની સ્થિર આવક મેળવવા માટે ડિબેન્ચરમાં રોકાણ કરે છે. કારણ કે મંદીની પરિસ્થિતિ હોય તો મંદીની પરિસ્થિતિ વખતે રોકાણકારો શું વિચારશે કે અમે ડિબેન્ચરમાં રોકાણ કરીએ જેના કારણે અમને નિયમિત સમયે વ્યાજ મળી રહે. તો વ્યાજની જે આવક છે સ્થિર આવક હોય છે જે રોકાણકારોને મળવાની જ છે. તો આ રીતે જ્યારે મૂડી બજારની અંદર મંદીની પરિસ્થિતિ હોય ત્યારે વ્યાજની સ્થિર આવક મેળવવા માટે રોકાણકારો ડિબેન્ચરમાં રોકાણ કરે છે. અને જ્યારે મૂડી બજારમાં તેજીની પરિસ્થિતિ હોય ત્યારે ઊંચું ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરે છે. કેમ કે મૂડી બજારમાં તેજીની પરિસ્થિતિ હોય, કંપનીને વધુ નફો થયો હોય, કંપનીના શેરની પ્રાઇસ વધતી હોય, તે સમયે કંપની જો ઊંચું ડિવિડન્ડ આપવાની હોય તો આ ઊંચું ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરે છે. તો આ રીતે તેજી મંદીની પરિસ્થિતિ મૂડી માળખાને અસર કરે છે. મૂડી માળખાને અસર કરતું બીજું પરિબળ મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. વ્યાજનો દર પણ મૂડી માળખાને અસર કરે. જો મૂડી બજારમાં વ્યાજનો દર ઊંચો હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડશે. વ્યાજનો દર ઊંચો હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડે. શા માટે આવું? તો જો વ્યાજનો દર વધારે હોય અને એ સમયે જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય એટલે કે ઉછીની મૂડી દ્વારા નાણાં મેળવ્યા હોય તો કંપનીએ વધુ વ્યાજની ચૂકવણી કરવી પડે. જો વ્યાજનો દર વધુ હોય અને ઉછીની મૂડી દ્વારા નાણાં મેળવ્યા હોય તો વ્યાજની ચૂકવણી વધુ કરવી પડે અને વ્યાજની ચૂકવણી કરવાનું કંપની માટે બોજારૂપ બને છે. અને જો મૂડી બજારમાં વ્યાજનો દર ઓછો હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડશે. કારણ કે જો વ્યાજનો દર ઓછો હોય તો ડિબેન્ચર હોલ્ડરને ઓછું વ્યાજ ચૂકવવું પડે. તો આ રીતે વ્યાજનો દર એ મૂડી માળખાને અસર કરે છે. જો વ્યાજનો દર ઊંચો તો ઇક્વિટી શેર બહાર પાડે અને જો વ્યાજનો દર ઓછો
તો ડિબેન્ચર બહાર પાડે. મૂડી માળખાને અસર કરતું ત્રીજું પરિબળ મૂડી પડતર. મૂડી પડતર એટલે શું? તો મૂડી પડતર એટલે જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. કંપની મૂડી મેળવવા માટે જામીનગીરી બહાર પાડે. તો કંપની ધારો કે શેર બહાર પાડતી હોય, તો જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે તેમણે વિજ્ઞાપન પત્ર આપવું પડે. વિજ્ઞાપન પત્ર દ્વારા શેર બહાર પાડવામાં આવે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ. બાહેંધરી કમિશન, જો બાહેંધરી તરીકે બેંકને રાખેલી હોય, એટલે કે કંપનીનું લઘુત્તમ ભરણું ન ભરાય, તો બેંક દ્વારા કે અન્ય કોઈ પણ મધ્યસ્થી દ્વારા કંપનીના શેર ખરીદી લેવામાં આવે તો તેમને બાહેંધરી કમિશન ચૂકવવું પડે, દલાલી ચૂકવવી પડે. તો આ પ્રકારના અનેક ખર્ચા થાય. આ બધા ખર્ચા થાય અને તેના પછી કંપનીને મૂડી મળે. તો જેમ ખર્ચ વધુ તેમ મૂડી પડતર વધુ, કેમ કે જેટલા ખર્ચા વધારે થાય તેટલી મૂડી પડતર વધુ આવે છે. અને દરેક પ્રકારની જામીનગીરીઓની પડતર જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે ઇક્વિટી શેર બહાર પાડવાનો ખર્ચ સૌથી વધુ આવે છે અને ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓની સરખામણીમાં ઓછો હોય છે. તો આ રીતે જ્યારે પણ જામીનગીરી બહાર પાડવાની હોય ત્યારે બહાર પાડવા પાછળ કેટલો ખર્ચ થશે તે બાબત પણ મૂડી માળખાને અસર કરે છે. ચોથું પરિબળ કાનૂની નિયંત્રણો. મૂડી માળખું તૈયાર કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કાનૂની નિયંત્રણો કયા કયા? તો કંપની ધારાની જોગવાઈઓ, સેબીના નિયમો, આરબીઆઈના નિયમો વગેરેને ધ્યાનમાં લેવા પડે છે. દાખલા તરીકે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી કંપની મૂડી મેળવતી હોય ત્યારે કંપનીએ ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. જ્યારે પણ કંપનીને જામીનગીરી મેળવવી હોય તો કંપની ધારાની કઈ જોગવાઈનું પાલન કરવું પડે? તો જામીનગીરીઓ દ્વારા મૂડી મેળવવાની હોય ત્યારે કોઈ પણ જામીનગીરી બહાર પાડવી હોય, પ્રેફરન્સ શેર બહાર પાડવા હોય કે ડિબેન્ચર બહાર પાડવા હોય, તે સમયે કંપનીએ ફરજિયાતપણે ઇક્વિટી શેર તો બહાર પાડવા જ પડે. આપણે આગળ પણ મૂડી માળખાના 4 પ્રકાર જોઈ ગયા હતા કે મૂડી માળખાના 4 પ્રકાર છે. એક ઇક્વિટી શેર, એટલે કે કંપની ફક્ત ઇક્વિટી શેર બહાર પાડે, અથવા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડે, અથવા ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડે, અથવા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડે. તો આ રીતે કોઈ પણ જામીનગીરી કંપનીએ બહાર પાડવી હોય તે પહેલા તેને ઇક્વિટી શેર ફરજિયાતપણે બહાર પાડવા પડે છે. તો મૂડી માળખું તૈયાર કરતી વખતે આ પ્રકારના કાનૂની નિયંત્રણોને પણ ધ્યાનમાં લેવા પડે છે. ત્યાર પછી પાંચમું પરિબળ કરવેરાની નીતિ. કરવેરાની નીતિને આપણે 2 દ્રષ્ટિકોણથી જોઈશું, એક કંપનીના દ્રષ્ટિએ અને એક રોકાણકારની દ્રષ્ટિએ. સૌથી પહેલા કંપનીના દ્રષ્ટિએ કરવેરાની નીતિ સમજીએ. જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે છે. તો આવું શા માટે થાય? ટેક્સનો દર ઊંચો હોય તો એ સમયે કંપની ડિબેન્ચર શા માટે બહાર પાડે? કેમ કે ડિબેન્ચર ઉપર ચૂકવાતું જે વ્યાજ છે એ કંપની માટે શું છે? ખર્ચ. ડિબેન્ચર ઉપર જે વ્યાજ ચૂકવવામાં આવે કંપની માટે શું છે? ખર્ચ છે. રોકાણકારો માટે શું હોય છે? આવક હોય છે. પરંતુ અહીંયા આગળ આપણે કોના દ્રષ્ટિકોણથી સમજી રહ્યા છીએ? કંપનીના દ્રષ્ટિકોણથી. તો ડિબેન્ચર ઉપર કંપની જે વ્યાજ ચૂકવે એ કંપની માટે શું છે? ખર્ચ છે. જેથી ડિબેન્ચર ઉપર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુથી
કંપનીની આવકમાંથી કપાત તરીકે મજરે મળે છે, એટલે કે બાદ મળે છે. ફરી એકવાર આ જ બાબત સમજીએ કે જ્યારે પણ કરવેરાનું પ્રમાણ વધારે હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે, કારણ કે ડિબેન્ચર ઉપર જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ વ્યાજ કંપની માટે ખર્ચ હોય છે, અને જેટલા પણ ખર્ચ થતા હોય એ કંપનીની જે કરવેરા પાત્ર આવક હોય તેમાંથી મજરે મળે, એટલે કે બાદ મળે. કંપનીની કરવેરા પાત્ર આવક, જેટલી પણ આવક થઈ હોય એની ઉપર ટેક્સ ભરવાનો હોય, એ આવકમાંથી જે પણ ખર્ચ થયા હોય એ બાદ મળે. એટલે ડિબેન્ચર ઉપર ચૂકવાતું વ્યાજ એ કંપનીની કરવેરા પાત્ર આવકમાંથી બાદ મળે છે. ધારો કે કંપનીની કરવેરા પાત્ર આવક 1 કરોડ રૂપિયા છે. કંપનીએ ડિબેન્ચર ઉપર 10 લાખ વ્યાજ ચૂકવ્યું છે. તો 1 કરોડની રકમ છે, એમાંથી 1 કરોડ ઉપર પહેલા કરવેરા ચૂકવવાના હતા, પરંતુ વ્યાજ 10 લાખ રૂપિયા ચૂકવ્યું છે, તો 1 કરોડમાંથી 10 લાખ રૂપિયા માઇનસ કરી દઈએ તો કેટલી રકમ બચે? 90 લાખ રૂપિયા. તો હવે કંપનીએ 1 કરોડના બદલે 90 લાખ રૂપિયા ઉપર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. તો આ રીતે જ્યારે પણ વ્યાજનો દર વધારે હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે. હવે કરવેરાની નીતિ રોકાણકારોની દ્રષ્ટિએ સમજીએ. રોકાણકારો એક કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને વળતર તરીકે ડિવિડન્ડ મળે. ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરે છે. ડિવિડન્ડની આવક કરમુક્ત હોય, કેમ કે જે પણ ડિવિડન્ડ કંપની એ શેર હોલ્ડરોને ચૂકવે છે એની ઉપર શેર હોલ્ડરોએ કોઈ જ ટેક્સ ભરવો પડતો નથી. જો તે પ્રમાણેની નીતિ હોય, એટલે કે ડિવિડન્ડની આવક ઉપર કર ભરવાનો ન હોય, અથવા તો પછી ડિવિડન્ડની આવક ઉપર નીચા દરે કર વસૂલાતો હોય, એટલે કે શેર હોલ્ડરે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ઇન્વેસ્ટમેન્ટમાંથી એને ડિવિડન્ડ મળે છે, એ ડિવિડન્ડ ઉપર એણે ઓછા પર્સન્ટેજે કર ચૂકવવાનો હોય, તો એ સંજોગોમાં રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તો ફરી એકવાર, કરવેરાની દર વધુ હશે તો કંપની ડિબેન્ચર બહાર પાડશે, અને જો ડિવિડન્ડની આવક કરમુક્ત હશે અથવા નીચા દરે કર વસૂલાતો હશે તો રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ત્યાર પછી મૂડી માળખાને અસર કરતું બાહ્ય પરિબળ, તેમાં છઠ્ઠું પરિબળ સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ, બેંકો, રાજ્ય કે કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરેનો સમાવેશ સંસ્થાકીય રોકાણકારોમાં થાય છે. આ સંસ્થાકીય રોકાણકારોનું કામ શું હોય છે? તો સંસ્થાકીય રોકાણકારો દ્વારા તેમની શરતો અને નિયમોને આધીન કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવે છે. એટલે કે આપણે આ જે વીમા કંપની, બેંક, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ તેના વિશેની વાત કરી, તો આ જે સંસ્થાકીય રોકાણકારો છે તે પોતાની શરત અને નિયમોને આધીન કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરતા હોય છે. જ્યારે પણ કંપની નવી જામીનગીરી બહાર પાડતી હોય અથવા તો મૂડી માળખામાં ફેરફાર કરતી હોય ત્યારે રોકાણકારે કઈ શરતો, બંધનો કે નિયમોને આધારે કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરશે અને તેમનું વલણ કેવું હશે તે વિચારવામાં આવે છે. તો જ્યારે પણ કંપની મૂડી માળખામાં ફેરફાર કરે અથવા નવી જામીનગીરી બહાર પાડતી હોય ત્યારે જો આ સંસ્થાકીય રોકાણકારો એમાં રોકાણ કરવાના હોય, સંસ્થાકીય રોકાણકારો એટલે કે વીમા કંપની, બેંક અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ નાણાકીય સંસ્થા, જો કંપનીના જામીનગીરીમાં રોકાણ કરવાની હોય તો એ સંસ્થાકીય રોકાણકારો કઈ શરત, બંધન કે નિયમોને આધારે
કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરશે તેમનું વલણ કેવું હશે તે વિચારવામાં આવે છે. ત્યાર પછી મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોમાંનું છેલ્લું અને સાતમું પરિબળ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ FII. ભારત દેશના સંદર્ભમાં વિદેશી રોકાણકાર સંસ્થા એટલે જેની સ્થાપના અને કાયદેસરની નોંધણી ભારત બહાર થઈ હોય છે તે. તો વિદેશીય રોકાણકાર સંસ્થા એ શું હોય છે કે એક પ્રકારની કંપની હોય અથવા તો કોઈ સંસ્થા હોય કે જેની સ્થાપના અને કાયદેસરની નોંધણી ભારતની બહાર થઈ હોય, એટલા માટે જ તેને વિદેશી સંસ્થાકીય રોકાણકારો કહેવામાં આવે છે. તો વિદેશીય સંસ્થાકીય રોકાણકારો તેમનો ઉદ્દેશ શું હોય? તો તેમનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક કે ગૌણ બજારમાં એટલે કે મૂડી બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. મૂડી બજારના બે પ્રકાર છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તેની અંદર જે જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદા થતા હોય તો તેમાં રોકાણ કરવાનો તેમનો ઉદ્દેશ હોય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાં મૂડી બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો તેમણે સેબી સમક્ષ પોતાની નોંધણી કરાવવી પડે. સેબીનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે મૂડી બજારનું નિયંત્રણ કરનારી સંસ્થા છે. તો એટલા માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સેબી સમક્ષ પોતાની નોંધણી કરાવવાની હોય છે. આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો કઈ જામીનગીરીઓમાં રોકાણ કરવાની મંજૂરી મળે છે? તો તેમને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર કે વિવિધ જામીનગીરીઓમાં રોકાણ કરવાની મંજૂરી મળે છે. તો આ રીતે જ્યારે પણ મૂડી માળખું નક્કી કરતા હોઈએ, મૂડી માળખાની રચના કરતા હોઈએ, ત્યારે આ પ્રકારના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજ્યા. કુલ 7 પરિબળો છે. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર એટલે કે જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો.